જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં જશો? તો જો અત્યારના વાગ્યા છે 9:30 ને હું પણ બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું. તો જો ફ્રી થઈને અહીંયા બેસી ગઈ છું ખુરચી ઉપર. તો અમારે આરુ ને ઇન્દ્રિના મચ્ચા એવી રીતે હુતા છે ને, હમણાં તો મારો આરુ છે ને એમ ઇન્દ્રિના મચ્ચા ને એવી રીતે હુડાવે ને કે એની માં હોય ને એવી રીતે હાસવે સારું. હમણાં તો જો આગળ મમ્મી બહાર આવે એટલે મારે ને મમ્મી ને બેને હિંડોરા ઉતારવા જવા છે. તો હાલો અમે બે હિંડોરા ઉતારી આવી બહાર આવે એટલે. તો જો મમ્મી પણ બહાર આવી ગયા અને હવે અમે બે ખાઈ છે હિંડોરા ઉતારવા માટે. તો જો અમે બે આવી ગયા હિંડોરા ઉતારવા માટે. અહીંયા કેટલું બધું ખડ ઉગી ગયું હે મમ્મી? હમણાં વરસાદ આવ્યો ને એમાં બહુ બધું ખડ ઉગી ગયું. તો જો મને મમ્મી આવી ગયા, જો મમ્મી ઉતારે છે હિંડોરા. મમ્મી જો સામે ઉપર બે રહ્યા, ત્યાં મોટા મોટા રહ્યા. આ બાજુ થોડા એક બસ એક એની ઉપર છે, ના છે ઉપર છે મલક ના છે. એક એની હેઠે પાંદડામાં છે. હા બસ ત્યાં એક એની ઉપર જોરી ઓલી પાકે કાવ ગયો હજી તો. પણ હિંડોરા અને પાંદડા બે હરખું જ લાગે એટલે ના દેખાય. જો મલક ના હિંડોરા આવી પડ્યા છે. તો જો હવે મેં ઉતારી લીધા છે હિંડોરા, ઉતારી લીધા. હજુ કઈ એટલા બધા આવ્યા નથી, હતા 6-7-8 મેળા એટલે ઉતારી લીધા. એટલા તો ઘણા ખંભાળામાં. જો કેટલા બધા ઉતારે એવા તો જો આટલા બધા ઉતરી ગયા હિંડોરા. હવે હમણાં સંભારો બનાવું હિંડોરા અને બટાકાનો બેનો. હું મમ્મી બે બેસી ગયા સુધારવા હિંડોરા ને બટાટા ને રીંગણા ને બેસી ગયા છે. હું આવ્યું હે અહીં આમ હતું કઈક સારું. મારી ભાઈ ક્યાં હતા? એમ કંટોલાનો વેલો છે. આ બાજુ ઓલી પણ છે ત્યાં. તો ભાઈ આપણે બે ખાવું વાંધે કંટોલા હોય તો થઈ આવશું હોને. તો જો આજે અમારે બનાવવાનું છે રીંગણા બટાટાનું શાક ને હિંડોરાનો સંભારો બનાવવાનો છે. ગોલા મીઠી ગોલી એના સંભારો બનાવવાનો છે. આમાં બટાટા નાખો કે એમાં નાખો? હિંડોરામાં મતલબ કેમાં નાખો બટાટા? હિંડોરામાં નાખો. શીરું કરજો મમ્મી લાંબી લાંબી એટલે એની આરે હાલે. ઓલું શું કરે ના અંદર ગ્રીન બચ્ચું ઉપર સેડું હોય છે ને, બસ એવી શીરું કરો ને તો ઓલા મજા આવે સંભારા ખાવાની. આરુ ક્યાં હોય ગાજ? આરુ એ આરુ આરુ હાલે આરુ હાલ 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 હાલ. જો આવ્યો. ક્યાં હતો તું? હે તું ક્યાં ગયો તો આરુ? જો 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 તું ક્યાં વયો ગયો તો? હે જો અમારી પાસે આવીને હુઈ ગયો.
અઘોરી શું કરે આરું તું હે ઉઈ આરું તો જો મારો આરો અહીંયા આવીને થઈ ગયો ઓય શું કરે તું હે પૂતા છો એમ કઈ હોવાનું હોય આવડા છોકરા હુએ કઈ આખો દી હુયા કરે તે આ ભાઈ થઈ ભાઈ હારા છે ને મમ્મી આ રીંગણા છે ને તો મસ્તી ના છે રીંગણા થાકી ગયેલા ઓલા છે તો ઓલા છે એમને મૂકી ગયા છે મોટા થઈ ગયા છે અંદર થાકેલા નથી કઈ અમે હવે તો હાય માઠમ ને હવે 3-4 દિન થઈ ગયા હમણાં બધા એમ કેતા હાય માઠમ આવશે હમણાં વય વતન જાય વહી જા હમણાં 3-4 દીમાં તો વહી જાય વતન હે વાળવાવાળા મોટા દેશ જેટલા થઈ જાય થઈ જાય હજી આમાં પડ્યા હતા 2-3 તો ટીંડોરા ફ્રીજમાં ઈ પણ આવડા જ હતા ઝીણા હાવ આરું જો તો મારું ફ્રેન્ડ અંદર વયું ગયું આરું એ આરું જો તો અહીંયા હું તો છો તે બાઘડા આખો દી હોવાનું હોય હે ઓય આખો દી હોવાનું હોય જો મમ્મી એટલા થઈ જાય તો બટાકાના આ એક બટાકાના તો જો અમારે બધું બકાલું પણ સુધારાઈ ગયું છે હવે જો ભાઈ પણ આટા મારે તો જો આજે તો રીંગણા બટાકાનું શાક બનાવવાનું છે ને મીંડોરાનો હંભારો બનાવવાનો છે અમારામાંથી કોને ભાવે કોમેન્ટ કરી દેજો હાલો હવે હું સોય બનાવી લઉં મળીએ પાછા તો અત્યારના વાગ્યા 4 ને હું ફ્રી થઈને બહાર આવી ગઈ આજે થઈ ગયા હતા 12 તો અત્યારે હમણાં આવ્યા 2:30 વાગે આવ્યા તો જો એ પણ બહાર આવી ગયા છે આરુને લઈને જય શ્રી કૃષ્ણ અચ્છા વરના ક્યાં વયા ગયા હતા એવું છે તો જો થયા જે હવાના કુત્યાના ગયા હતા એને કામ હતું એટલા માટે હા જો એવડો બધો ત્યારો કરી નાખો બકાલા મેન ભાઈએ બે થઈને કર્યો છે ઓહો બે થઈને કરી નાખો તો બહુ મોટો કરી નાખો તો આમાં છે ને ઓલા રીંગણીના ખોપ ઉગી ગયા ને એ આનંદ નાખવાના છે આવડા બધા ટમાટા ને એના ઉગી ગયા હે ને ખોપ ઉગી ગયા ને એની અંદર નાખી થઈને હવે ઉગી જાય એટલે તો જો મેન ભાઈ કઈ થઈને ક્યાં ને પલાળી દીધો મને 1-2 દિવસ થાય એટલે હુકાઈ જાય ને ક્યારો એટલે પછી એમાં બધા છોડ આવી દેશું બધા છોડ પાછો ઈસકો બાંધી લીધો ભાઈ બાંધી દીધો કાલ ઈસકા વગર જરાય નો આમાં જો હલકું કેટલું આવ્યું છોડ્યું આવી પણ ગલકા ચાલો જવા જાય તોડી નાખ હા મને બહુ ભાવે અલગ તમને ન ભાવે એટલે બધાને ન ભાવતા હોય મને તો ભાવે મમ્મી ને નથી ભાવતા હજી જો બીજું આવે છે જો ત્યાં છે એક ઉપર આવી ગયું મોટું બધું એક અહીંયા રહ્યું ગલકા તો ખવાય નો ખવાય કા નો ભાવે ગલકા જેવા નરવા થઈ જાવ ખાવ ને તો એવું નો એવું ન હોય બધું શાક ખવાય બધું બીજું આવે પણ ગલકા તુરિયાનો હા હવે તો ખવડાવી સાયકલિંગ જોતો તો વેલો ઉલડી જાય વેલો હુલેવાનું ઉલ્લે આપણો હુકાઈ જાય આય હુકાઈ ન જાય એમ હુકાતા હશે કઈ વેલા એમ હુકાઈ દે વેલા હા એને પાણી પાઈ ઉતરે ને તો ખાઈ ન હુકાય તુરિયામાં કાતર મારી દે હું કામ લે
હા કદાચ ખાયેલી નો વેલો ઉજો વાહ હા મેં ભાવડામાં બાવડા છે ને ન્યારે કારેલા ભાવે એ આપણા ફેવરેટ. હાલો તો જાય હે કે નહીં એનો વેલો હે કે બીજાનો વેલો છે હમણાં જોયા કારેલીનો નહીં હોય. આ રહ્યો જો હું તો કે હતી ને આ ખાયેલી નો ફેલો જોર્યો છે ને તો એ આફળ હોય ગયું. ઓલો આવડો મીઠી ખોલી છે આઈ જોઈ એમાં જો આવ્યા કિંડોરા એવું છે તો જો અહીંયા ખારેલાનો પહેલો ઉગો હે ઓ જો તમારે તો આવી ગયો ખારેલીનો પહેલો અમને તો ખાયેલા ભાવે છે બહુ ભાવે. અને મારો તો ઓલો છે તુરિયાનો વેલો હલકાનો વેલો હવે જો મારો વેલો તો આ છે ને શાળા હું આને ઓછે ઉડાડી નાખે આવેલા તો બેઠકનું ધ્યાન રાખવું પડે. તો એટલે મારા વેલા ઉડાડ્યો એટલે હું આને ઉલાડી નાખી આવેલા બેયનું ફિટુસ થઈ ગયું. હાલો હવે તમારો તો ખાયેલીનો વેલો તમને તો મળી ગયો હવે આવતીમાં આવે તો હાસું ને. આવે તો સારું આફેડે ઉગીને એમાં જ આવે હારેલા હારા જોવું તમારે આફેડે ઉગે ને એમાં જ આવે હકડી ખાન છો ને હકડી ખોલી જ છે કા કડવી ગોળી ના જોડે તો ખડવી ખોલીના વેલા ઉગી પેલા મલકણા અજન કાકાને નેને હોતા ને ઓલા ઉપર ઉગીશ ને ખારેલી આયા જો ઉગી છે ને આ કારેલા તો બીજો હે ને હા જો મોટા પણ હોય ને જઈ અજન કાકાને ને ગુલાબનો છોડ ઉજરી ગયો આપણે ઉજરો જ નથી આપણે નથી જોયું. એને જો આવડા ઓલા પપૈયામાં આવડા પપૈયા આવતા ને આવા મેળા જો ના અહીંયા ફુદીનો છે જો આપણે ઉતારી ગયા આપણે તો આવડો થઈ ગયો ફુદીનો એસી જો તો કદાચ અંદર હે હો છે જો અંદર જઈ ઓલું ફૂલ ઉતાર હે ફુદીનો છે પણ ઓલા આ બધું ઉપર આવી ગયા છે ને વેલા ને એવું એટલે ફુદીનો છે ને ઝીણો છે અને આપણે એમને ખુલ્લામાં છે ને આવડા ફાન થઈ ગયા મોટા અહીંયા છે ખરા પણ ઝીણો છે અંદર એને પવન ને એવું હું લાગે ને એટલા માટે સાંજે અર્જુન કાકા કહ્યું ધ્રુવી નથી ગુલાબ તોડી એ મને કાંઈ કહે કે અર્જુન કાકા એ તો કહે કે અમારે એમનેમ છે ઉતારી જા ખમદારે એ અહીંથી ઉતારી નથી જાતા એ અમુક ના કહે ઉતારી જાવ જય અહીં જો ખારેલું આવ્યું તો જો ખારેલું આવ્યું અહીંયા હવે આપણે છે ને અર્જુન કાકાને કેવું કે અમને હોતા આમાંથી આપણ થોડો કેવો ફેલો એટલે અમે નાખી દે ખારેલાનો પણ એ હવે ન ઉજરે મોટો થઈ હવે ઉજરી જાય હજી તો આ વાવડો લોક ખૂણો છે ને એટલે ઉતરી જાય હજુ સાંજે આવે ને અર્જુન કાકા એને કેવું છે અમને આપો ને અમારાથી માંથી વેલો ધ્રુવી આજ ગુલાબના ફૂલની સોરી કરી લીધી સોરી કાવલે એ સાંજે આવશે એટલે મને કહી દે કે મેં તમારાથી ઉતાર્યું હતું ગુલાબ એ કઈ હા નહીં પાડે અર્જુન કાકા આ ગુલાબમાં ફેર છે ને બીજા ગુલાબ
બીજા છે આપણે આવડે ઓલા જે આવે ને જે આપણે એકદમ જે હાલ આવે ને રેડ કલર એ નથી, આ ગુલાબી છે. ગુલાબી છે. પણ આમાં એવું છે આપણો હાથ અડે ને એટલે આની જે આંધળી ફરી જાય. સમજો? બીજું ગુલાબી છે. આને ને જઈને હારી હારી ઉપર ચડી મને નથી આવડતું, તું છે મને તો તો આવડે હું તમને મને વિડીયો એડિટિંગ કરતા આવડે. ઓહો હો લો તમને બધું આવડે, જઈને બધું આવડે. આવી ગઈ ને ગાયનું પેર. હજો છે વરસાદ ગાજ આ બંધારું કેવું છે જો અગાહી છે કે નહીં પાછી? પાછી આ આગાહી આપી આંબાલાલ હાય તમારે હું પણ ન આવે તો સારું. તમારે કોરી જાય તો મજા આવી. હો હું તો આવે તો સારું લખર પાછું મેળામાં મજા નહીં. આપણે થાવું છે મેળામાં. અમે મને થઈ જાવ ને મેળામાં એટલે આવી જાય તો સારું. ઉપાડી હું કામ લે હા તમારે થવના મેળામાં ન આવો જે વરસાદ. ચીકુડી ઉપર ચડવાલો એમાં સડી જાય. નારિયેળ ઉપર નો સડી. હું ચડું ચીકુડી પર મને આવડે છે કે નહીં? હાલા હાય મારી હવે ન્યા હે આ ગયા કે કાંદર ખાઈ જાવ. ઈ વળી હું કાંદર કાંદર નથી જોઈ? ભાઈ તમે પહેલી વાર નામ સાંભળ્યું. લે બોલો કાંદર એટલે આગ્યાનું નાનું વર્ઝન. નાનું વર્ઝન એટલે હું એ મતલબ આગ્યા જેવા જ હોય પણ નાના હોય. ગોટે ચડાવી દેવ તમે પણ. અરે બાપા જોવામાં મારે ઉપર ના ચડવો એમાં આગ્યા ને એવું હોય તો હોય મારે નથી ચડવું. વરસાદ ના હોય વળી મને ખવડી ગયા હોય તો બસ મારે શું કરું? ખાલી ખબર છે બીજું નહીં ને. મારે નથી ચડવું તો રહેવા દે. તો જો હા ભાઈ ફોન લઈને ઉભી ગયા. હાલો જઈએ. શું કરો? સિંગડી પાણી આમાં કે કદી આવવા છોડવા થઈ જાય ખડ ઉગી જાય. હું ઉગી જાય? ખડ ઉગી જાય. આમ ઉગે ખડ? વાયા હેડે બધા ઉપાડીને એમાં નાખવાના છે ને છોડવા. તો અડધા નાખી દે. અડધા અહીંયા છે ઓલી પાસે અહીંયા ઉગી ગયા ખાસા. અમારા આઈડિયા પણ એમ છે ઝાકોમ ના કરીને પેન્ટિંગમાં રાખ્યા એમ ને. વાહ અમારા આઈડિયા એમ છે પણ ઝાકોમ ના હે થઈ જાય ને કોદારી ખોદી ગઈ. હું યાર આય વાંધો નહીં હજી હુકાવા તો દો. એમાં અચાનક ખાંડે ત્યાં આવી જાય તો શું કરશો? શું હોય છે પોપટ થઈ જાય તો હા તો જો આય પણ હાલો હવે જાય અંદર. મારે બનાવી છે રસોઈ. હાજે હું ખાવું? સેન્ડવિચ. પણ મારે મંગળવાર છે મારે ન ખવાય. તો હાજે બટેકાની ચિપ્સ ખાવી. ખાલી ચિપ્સ માં એ તો નાસ્તામાં ચિપ્સ એટલે મારા હાટું મેં બનાવું તો બનાવી નાખજે. તો આજે નાસ્તો કરવા થાય. હાલો હાલો હવે જાય અંદર. મળીએ પાછા વ્લોગમાં. આટા બાય બાય. જય શ્રી કૃષ્ણ.